જયજનની વિદ્યા સંકુલ બપાડાના 2000 બાળકોએ તુલસી પૂજન કર્યું। તારીખ 25 ડિસેમ્બર 2025ને ગુરુવારના ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કેળવવા અને બાળકોમાં સંસ્કારનું ઘડતર કરવા માટે જયજનની વિદ્યા સંકુલે સમગ્ર ભારત વર્ષની શાળાઓને તુલસી પૂજન કરવા માટે આહવાન કર્યું હતું। આ શાળામાં ભવ્ય તુલસી પૂજનનો કાર્યક્રમ થયો, જેમાં વિધિવત રીતે માતા તુલસીનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ આરતી ઉતારી પ્રદક્ષિણા કરવામાં આવી હતી તેમજ તેમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ બાળકોએ સંકલ્પ લીધો દરરોજ 7 થી 8 તુલસી પત્ર ખાવાનો। આ કાર્યક્રમનું પૂજન કમલેશભાઈ તેમજ હીરાભાઈ તથા તેમની સાથે આવેલા તમામ સ્વયંસેવકોએ કરાવ્યું હતું તેમજ જયજનની અભિયાનમ ગ્રુપ દ્વારા આજે મોબાઈલ ઉપવાસ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અભિયાન અંતર્ગત એમ્બેસેડર જોરુભાઈ, તાલુકા પંચાયતના તેમજ પરેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રમણીકભાઈ દાંદલિયા, લોક સાહિત્યકાર તેમજ વિશાલભાઈ રાજ્યગુરુ, લાખાભાઈ ભુવા, રાજેશભાઈ પંડ્યા, જયરાજભાઈ આહિર, કેપી ભૂત આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી તેમજ અભિયાન લોન્ચની શુભેચ્છા પાઠવી તેમજ માર્ગદર્શક ડીજે કોરડિયા દ્વારા મિશન બોર્ડ અંતર્ગત લખાયેલા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું।